ભુવાજી હાચા હોય તમારી પાસે માતા હાચી હોય તો અમે દીધ ધારણ વીઘો જમી આલ દે સભાવાળું મરેલા ને હું મારે તારી વીઘો લઈને મારે શું કરવી છે તારી વીઘો નહીં જોતી 61 નો છોકરાનો નામ 27 મહિનો માલ્યા છે લાખ લાખ લીધા હોત તો 61 લાખ લીધા રાવત અંતર નહીં લીધા એની તો બળતરા થાય છે બધા અમે જૂઠા ચમનું. નમસ્કાર, રામ રામ. તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો વધુ શેર થવો જોઈએ અને તમારા દરેક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો મેલડી માતાને માનતા હો તો અમારી તે આવકાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વાત કરવી છે કે જે સોશિયલ મીડિયામાં તમને પણ ખબર હશે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે અરવિંદ ભુવાજી મુના અને ગેનીબેન ઠાકોર વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે, તો ઘણા લોકોએ વિરોધ પણ કર્યો અરવિંદ ભુવાજીનો. અને બીજી વાત રહી કે ગેનીબેન ઠાકોર એક નેતા છે, એક બનાસકાંઠાના સાંસદ છે. તેઓ કહી શકે છે, એમના કાયદામાં કદાચ આવતું હોય તો કહી શકે છે કે લોકોનું શોષણ થતું હોય છે અને એમનું એમ પણ કહેવું હોય છે કે દરેક ભુવાજીઓ સાચા હોતા નથી. ઘણા એમના ઠાકોર સમાજમાં ઘણા લોકોનું શોષણ થતું હોય છે, ભુવાજીઓ છેતરતા હોય છે, પૈસા લૂંટતા હોય છે, એમના માટે કહ્યું હતું. અને બીજું કે ગેનીબેન ઠાકોરે કોઈ અરવિંદ ભુવાજીને કીધેલું દરેક માટે કીધું, દરેક સમાજ માટે, દરેકના હિત માટે વાત કરી હતી. અને પણ વાત સાચી કરી હતી કે લોકોનું શોષણ ન થવું જોઈએ, એ પણ વાત સાચી છે. અને એમને એ પણ કહ્યું કે દરેક ભુવાજીઓ સાચા હોતા નથી અને ઘણા સાચા પણ છે દુનિયામાં. હવે રહી વાત બીજી કે મિત્રો, આ વિડીયો વધુ શેર થવો જોઈએ અને આ વિડીયો પૂરેપૂરો જોજો કે બીજા જે વિરોધીઓ છે, જે અરવિંદ ભુવાજીના વિરોધીઓ છે, એમને કોઈ કહેવાની વાત આવતી જ નથી. એમને આમાં વાતમાં દખલગીરી કરવાની આ વાત આવતી જ નથી. કેમ કે કદાચ ગેનીબેન ઠાકોર તો કહી શકે નેતા છે, એના રાજકારણમાં કદાચ તેઓ સાંસદ છે ને અને એમના કાયદામાં કદાચ આવતું, પણ બીજાને કોઈ કઈ વાત કરવાની, વિરોધ કરવાની વાત આવતી નથી. તો આજે હું એક વિડીયો બતાવું અરવિંદ ભુવાજી જે રમેલમાં લાઈવ જે વિરોધીઓને બળતો જવાબ આપ્યો છે, જે રમેલમાં હું બતાવું. વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને કોમેન્ટ કરજો તમારું શું કહેવું છે. તો વિડીયો વધુ શેર થવો જોઈએ અને કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જો મુનાવાળી મેલડી માતાને માનતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. માતાજીને માનતા હો, તમારી કુળદેવીને માનતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો તમારું શું કહેવું છે. અને વિડીયો વધુ શેર થવો જોઈએ. દરેકને જય માતાજી, જય મેલડીમાં. દરેકને માતાજી સુખી રાખે. તો હું વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. જય માતાજી. એવાય બનાય કરવી ભુવો માતા લઈને ફરતા હોય દાઈ જો ગત્તું નવરે નહીં તો વેળા આવશે એટલે બધી ખબર પડી રહે. હાલ નહીં નવરે અને બંદૂક લઈને ફરતા હોય કાયમ ગોળી સોડું ના કહેવાય. વેળા આવે એટલે ઠોચી બિહારવી પડે, એમાં વાત ન હોય. હતું એટલે ભાઈ દરબારો રોકનો સંગ નહીં કર્યો. મળદની મેલડી શું મનનો ભિખારી હોય ને એનો સંગ ન કહેવાય. કર્મ વેળા ન હોય, કદાચ શેર લઈ શેર ખાતો હોય એનો સંગ કરીશ, મનના ભિખારીનો સંગ કરતી નહીં. અમુક વડે એવું ભુવાજી ચિંતા કરતા નહીં, અમે બેઠા છો એ ખરી ટાઈમે ખસી જઈ. આ મને ખબર છે આ વાત. અને ભાઈ દર્શન કરવા જવી જશે, કશો વધારે હા બાજો.